તમને કેટલી વાર કીધું છે કે ઘઉં કાઢી દીધા છે, દળાઈ આવો, જાઓ ને. મેં ના તો પાડી તને કે હું ઘઉં દળાવવા માટે નહીં જાઉં, બાકી તારે બીજું કાંઈ પણ કામ હોય મને કે એ હું ત્યાં જઈ આવીશ, પણ અહીંયા હું નહીં જાઉં. જાઓ શું કામ ને નહીં? પણ ત્યાં નકરી બાયું હોય છે, ત્યાં મને શરમ આવે. પછી આમ બાયું ટોળું વળી ઊભી હોય ત્યાં વચ્ચે ઊભો રહું. શરમ આવે એમ? કીધું તો ખરી, આ એમ સંભળાતું નથી. જ્યારે આપણા લગ્નમાં મેં એમ કીધું હતું કે હાથી ઉપર આવજો, ત્યારે છોટા હાથી લઈને આવ્યા, ત્યારે શરમ નથી આવતી? આ તો પણ મારા ભાઈબંધ મુનિયાનો હતો છોટા હાથી, તો હું હાથીનો હું લેવા ખર્ચો કરું? લગન એકવાર થાય, વારે વારે ન થાય. હાથી ઉપર આવ્યો તો કંઈક સારું લાગે. તો હાવ ભૂંડા લાગતા હતા છોટા હાથીમાં. આખું ગામ વાત કરતું હતું કે જમાઈ છોટા હાથીમાં ડોકા કાઢીને બેઠા છે. આ તો સારું છે કે છોટા હાથી લઈને આવ્યો. ઓલા મુનિયાએ મને ફોર્સ કર્યો કે છોટા હાથી લઈ જ લઈ એમ. બાકી મારા મામા આવે તો 5 છકડા બુક કરાવી દીધા હતા. છકડામાં આવે તો હમણાં ઢક કરતા. છોટા હાથીમાં ને છકડામાં કઈ ફેર નથી. ઓલામાં ટીંગાતા હતા ને આમાં ટીંગાતા આવતા હતા. એ મારા ભાઈબંધે બધાએ કીધું તું કે તું આગળ બેઠ, તમ તારે અમે વાહે ઉભા છીએ, વાહે ટેંગાઈએ છીએ એમ. બાકી તો મને શું ખબર એવી બધી કે તું આવું ગણાવીશ. એ મને ખબર છે શું કામ ને ટીંગાતા હતા. બધા ઉતરીને પીને આવડતા હતા. ત્યાંથી લઈ આવ્યા હતા ભાઈબંધને. ઘઉંથી લઈને આ તો પીવા સુધી આવી ગઈ. હવે જવું પડશે, હવે કાંઈ નહીં કહેવાય. હા હું જોવો છો, જાવ છો દળાવવા કે હજી સાંભળવું છે? હા ભાઈ જાવ છો, શાંતિ રાખ ને.